આગળ સમાચારો તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જીરા ગામે રેલવે પ્લેટફોર્મના નવીનીકરણમાં કથિત નબળી કામગીરીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે। ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે આ મામલે સાંસદ ભરતભાઈ સુતરિયાને લેખિત ફરિયાદ કરી હતી। ફરિયાદના અનુસંધાને થોડા દિવસ પહેલા સાંસદે સ્થળ પર જઈ પ્લેટફોર્મનું નિરીક્ષણ કર્યું હતું અને પ્રાથમિક તબક્કે કામગીરી નબળી હોવાનું જણાવી જવાબદાર એજન્સી સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પ્લેટફોર્મનું યોગ્ય રીતે નવીનીકરણ કરવા માટે ડીઆરએમને ટેલિફોનિક સૂચના આપી હતી। ત્યારબાદ રેલવે વિભાગે પણ સ્તર પર તપાસ હાથ ધરી છે। પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું છે કે તપાસ ટીમના રિપોર્ટના આધારે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। બીજી તરફ સ્થાનિકોમાં કોન્ટ્રાક્ટર દ્વારા થયેલી કથિત ગેરરીતિને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો પણ આક્ષેપ કરી રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે। પ્લેટફોર્મની કામગીરી આપણા સાંસદ અમરેલી ભરતભાઈ સુતરિયા પણ નિરીક્ષણ કર્યું, એણે પણ નબળી ગણાવી અને ટોટલ કામગીરી સ્થળ ઉપરથી દૂર કરી નવેસરથી કામગીરી કરવા સૂચના જે તે અધિકારીઓને આપેલી। પણ આજે એ જ કામગીરી પાછી 2-3 ઇંચ ખોદી અને 2-3 ઇંચ પીસીસી કરી અને આ બધો ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ થાય છે એવું મેં જોયું।